અમદાવાદની સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં મુલાકાતીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે। સાઉથ આફ્રિકન પ્રજાતિના પેગ્વિને 2 બચ્ચાને જન્મ આપ્યો છે। બંને બાળ પેગ્વિનનું નામ શૌર્ય અને વીર રાખવામાં આવ્યું છે। પેગ્વિનના નવજાત બચ્ચાના આગમનથી સાયન્સ સિટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં 2 નવા મહેમાનનું આગમન થયું છે। સાઉથ આફ્રિકાની પ્રજાતિના પેગ્વિને 2 બચ્ચાને જન્મ આપ્યો છે। બંને બચ્ચાનું નામ શૌર્ય અને વીર રાખવામાં આવ્યું છે। પેગ્વિનના બચ્ચાના આગમનથી એક્વાટિક ગેલેરીમાં નવું આકર્ષણ ઉમેરાયું છે। મુલાકાતીઓ માટે પેગ્વિન પહેલાથી જ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે હવે આ બંને બાળ પેગ્વિન લોકોમાં ઉત્સુકતા વધારશે। બંને બચ્ચાની સંભાળ માટે સાયન્સ સિટીની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પેગ્વિનના પ્રજનન અને સંવર્ધનના પ્રયાસો સાથે એક્વાટિક ગેલેરીમાં જળચર જીવસૃષ્ટિ અંગેની જાણકારી પણ મુલાકાતીઓને મળી રહી છે। અનેક સમુદ્રી જીવોની સાથે અહીંયા એક સાઉથ આફ્રિકન પેંગ્વિન પરિવાર છે, એ પણ એટલું જ લોકપ્રિય છે। આ પેંગ્વિન આપણે સાઉથ આફ્રિકન પેંગ્વિન છે, શરૂઆતમાં 5 લઈ આવેલા, એમને 3 બચ્ચા થયા એના પછી, અને હમણાં જ 9 મહિના પહેલાં એને વધારાના 2 બચ્ચા પણ જન્મ આપ્યો છે।